જે પુરાવા આપ્યા છે એની ઉપર તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જશે. અમારા સમાજ સાથે રહીને મોટું અમે આંદોલન કરવાના છીએ. શરૂઆતમાં જે લોકોએ જે રજૂ કર્યા હતા 8 આરોપીઓ, બરોબર, તો એમાં 4 આરોપી ખોટા. જે બુટલેગર છે એ જયરાજના ફઈનો દીકરો છે. મુખ્ય જે ષડયંત્ર રચવા વાળો છે મેઇન આરોપી તો જયરાજ છે, તો ત્યાં સુધી પહોંચવું પડે ને. આપની બીજા કોઈ એવા વ્યક્તિ સાથે દુશ્મની કે જે લાભ ખાટવા માટે આમાં આવી ગયું અથવા તો કોઈના ઈશારે કરાવ્યો હોય હુમલો એમને? આવું તો મારી જેવું તો બીજે પણ 2 જગ્યાએ થયેલું છે. એ લોકો પણ મારી પાસે આવ્યા હતા. મારા વિસ્તારમાં આવી લુખ્ખાગીરી બંધ થવી જોઈએ. સમાજમાં કોઈને એવો લાભ નહીં મળે કે ફાટા પડે, બરોબર. અમારો સમાજ એક છે ને એક થઈને રહેશે ને એક થઈને રાખવાનો છે અમારે. અને ખાલી ગુજરાતની પણ અન્ય રાજ્યોમાંથી 4 રાજ્યોમાંથી પણ અહીંયા મને મળવા માટે આવેલા છે. કોળી સમાજના યુવાન નવનીત બાલધિયા પર હુમલો થયો અને તેને લગભગ 20 દિવસ ઉપરનો આ સમય વીતી ગયો છે. સવાલ એ છે કે શું તેમને ન્યાય મળ્યો છે, ન્યાયની પ્રક્રિયા કેટલી આગળ વધી છે તે વિશે જ આપણે વાતચીત કરવા માટે આપણી સાથે નવનીતભાઈ ખુદ જોડાઈ ગયા છે. નવનીતભાઈ, આપનું સ્વાગત છે. નવનીતભાઈ, આપે કેટલાક 15 પુરાવાની વાત કરી હતી. 15 પુરાવા જે રજૂ કરવામાં આવ્યા છે, ન્યાયની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે અને આ પુરાવા કયા છે એ ન્યૂઝ 18 ગુજરાતીના જે દર્શકો છે અથવા તો જે લોકો જોઈ રહ્યા છે તેમના સુધી પહોંચાડવા ઈચ્છો? કયા એ પુરાવા છે? પુરાવા તો બેન આપણે રજૂ ન કરી શકીએ ને, કારણ કે પુરાવા રજૂ કરવાથી આપણે ટૂંકમાં માનો કે જાહેર કરીએ તો તપાસમાં થોડુંક આરોપીઓ છેડા કરે, એના કરતા ન કરીએ સારું. એટલે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ વિરુદ્ધના એ પુરાવા છે કે જેને આપ નથી કહેવા ઈચ્છતા અથવા તો ઓપન કરવા નથી ઈચ્છતા, સામે નથી લાવવા ઈચ્છતા? મૂળ આરોપી સુધી પહોંચવા માટેના જે પુરાવા છે આપણી જોડે, બરોબર, તો એ આપણે ઓપન કરીએ તો છેડા કરે ને એની સાથે. અચ્છા, તો આપે જે પુરાવા આપ્યા છે તેનાથી આપને લાગે છે કે જે ટીમની રચના કરવામાં આવી છે, એસઆઈટીની રચના કરવામાં આવી છે, એ દિશામાં એ તપાસ થઈ રહી છે અથવા તો કરશે? હા, એ દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જશે. જી, અને તમે અગાઉ પણ આરોપ લગાવ્યો હતો કે આરોપીઓને ભાડેથી લાવવામાં આવ્યા હતા. આ આરોપ વિશે શું કહેશો? હા, એ તો સાચું છે ને બેન. પેલા ઓડિયો ક્લિપ પેલો આરોપી છે એના મમ્મીનું આવેલું જ છે કે મારા છોકરાને 2 દિવસનું કહીને એ લોકો લઈ ગયા છે. તો મૂળ આરોપી કોણ છે ત્યાં સુધી હજી પહોંચી નથી રહી ટીમ? મૂળ આરોપી જે મેન કાવતરું કરનાર જયરાજ આરોપી છે, જયરાજ આહિર, માયાભાઈનો છોકરો. તો આપને લાગે છે કે આપે જે 15 પુરાવા આપ્યા છે તેનાથી જે મૂળ આરોપી છે તેની ધરપકડ થઈ શકે છે, ટીમ ત્યાં સુધી પહોંચશે? હા, મેં જે પુરાવા આપ્યા છે એની ઉપર તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જશે. ઓકે, એટલે હજી આપને લાગે છે કે એ જે આપે પુરાવા આપ્યા છે તપાસના તબક્કામાં છે અને પછી એ આરોપી સુધી પહોંચે ને પછી કોઈ એક્શન લેવાશે? જી, અને બીજા નવા પણ. હા, જી જી બોલો. પહેલેથી એમનું નામ તો આપેલું જ છે, પણ પોલીસે એ દિશામાં તપાસ પહેલેથી નથી કરી, બરોબર. બાકી તો ઓલરેડી મેં પહેલેથી એનું નામ કમ્પ્લીટ આપેલું જ છે કે મૂળ કરાવનાર મારે જે મુદ્દો કઈ શરૂ થયો છે તો ત્યાંથી જ શરૂ થયો છે. એમની જોડેથી એમનો ફોન આવે છે, બીજા બધાના ફોન આવે છે, બધું શરૂઆત જ ત્યાંથી છે, પણ એ મૂળ આરોપીને પહેલેથી પકડ્યો નથી. નહીં, તો હજી પણ સવાલ હજી નવનીતભાઈ એ છે કે આપને શંકા છે કે જે પુરાવા આપ્યા છે પાકા પાયે છે ને એ વ્યક્તિના વિરુદ્ધના છે અને મૂળ આરોપી એ જ વ્યક્તિ છે? હા, પાકા પુરાવા એ આપ્યા છે. તો પછી આટલી વાર કેમ લાગી રહી છે મૂળ આરોપી સુધી પહોંચતા ટીમને? એ લોકો એમ કે છે કે ટેકનિકલ બધું FSL માં મોકલું છે ને એ બધું એમાંથી ત્યાંથી રિપોર્ટ આવી જાય એટલે બધું થઈ જશે. અને જો મૂળ આરોપી સુધી ના પહોંચે તો પછી આપની તૈયારી શું છે? તૈયારી તો અમારા સમાજ સાથે રહીને મોટું અમે આંદોલન કરવાના છીએ. સમાજ એક થઈને મોટું મહાસંમેલન કરશું ઓલ ગુજરાતમાં. કોનો સાથ મળશે આપને? કોની બાંહેધરી છે આપને? ટેકો કોનો છે? બધા જોયા છે ને આપણે કોણ કોણ છે એમ બધા આગેવાનો અમારા. ના, તો પણ નામ આપવા ઈચ્છો કોણ કોણ હશે એમાં? અમારા જો 15 MLA, 3 સાંસદો, બાકીના જેટલા અમારા સમાજના ગ્રુપ છે ટોટલી બધાનો જગ જાહેર અમારી ટેકો છે. જી, એટલે આ મુદ્દો પડતો નહીં મુકાય એનાથી આપ સક્ષમ, એટલે એ વાતને લઈને આપ ઠોસ છો કે આ જે મુદ્દો છે તે પડતો તો નહીં જ મુકાય? નહીં, પડતો તો નહીં જ મુકાય. અમારા આગેવાનો હવે ટૂંક સમયની અંદર નિર્ણય લેશે. આનો જો જવાબ નહીં આવે એટલે ટૂંક સમયની અંદર નિર્ણય લેવાઈ જશે પછી મોટું સંમેલન થશે. અચ્છા, તો એસઆઈટીની ટીમે તમને બોલાવ્યા હતા કે તમે સામેથી ગયા હતા પુરાવા આપવા અથવા તો જે તે વાતચીત કરવા, ગમે તે હોય? મને બોલાવ્યો હતો ત્યાં. હા,
મારો જવાબ લેવા માટે, પછી જે કઈ મારી પાસે પુરાવા બીજા હોય એને રજૂ કરવા માટે. અચ્છા, અને એ દરમિયાન વાતચીત શું થઈ હતી આપની? વાતચીત જે મારી ફરિયાદ પહેલેથી જે મેં આપેલી હતી એમાં થોડીક પહેલાના તપાસ અધિકારીઓ કઈ મિસ્ટેક રાખી હતી, મારા કહેવા મુજબ નહોતી. એને આખી ફરિયાદ કમ્પ્લીટ લખી છે. બાકીના જે પુરાવા મારી પાસે હતા તે રજૂ કર્યા છે. અચ્છા, બીજા પણ કેટલાક આરોપીઓ હવે પકડાયા છે, 2 થી 3, એટલે ટોટલ આપણે જોઈએ તો 11 જેટલા આરોપીઓનું નામ આવી રહ્યું છે અને 11 પકડાયા છે. તો શું આ એ જ 11 આરોપી છે જેઓએ તમને માર માર્યો હતો અને જેનો વિડીયો સામે આવ્યો હતો? આરોપીઓ તો જે સાચા છે, આમાં ખોટા રજૂ કર્યા છે. એમાં જેટલા સાચા છે મેં પહેલેથી જ એવી માંગ કરી છે કે ભાઈ જે સાચા આરોપીઓ છે એની ધરપકડ કરો, ખોટા જે રજૂ કરેલા છે એની બદલામાં જે સાચા આરોપીઓ છે એને હાજર કરે. નહીં, થોડું વિસ્તારથી સારી રીતે વાત કરશો, એટલે સ્પષ્ટ જણાવશો નવનીતભાઈ કે આ જે 11 આરોપી છે એમાંથી સાચા કેટલા અને ખોટા કેટલા છે, અને જેને તમે જોયા છે ત્યાં? શરૂઆતમાં જે લોકોએ જે રજૂ કર્યા હતા 8 આરોપીઓ, બરોબર, તો એમાં 4 આરોપી ખોટા હતા એવી વાત મળી હતી, બરોબર. તો ત્યાર પછી એસઆઈટીએ જે તપાસ શરૂ કરી છે ત્યાર પછી 3 આરોપી જે કરવામાં આવ્યા છે. હવે કઈ રીતના છે કઈ રીતના નહીં તો એ તપાસનો વિષય છે, તપાસમાં એ લોકોને ખબર હોય. નહીં, પણ નવનીતભાઈ વિડીયો તો બતાવ્યો છે આપને, મારતો જે વિડીયો છે એમાં ચહેરા પણ દેખાઈ રહ્યા છે. આપે ખુદ પણ એ ચહેરા જોયા છે, કેટલાકના નામ પણ આપ એ સમયે જયારે મારતા હતા ત્યારે આપ બોલતા પણ હતા કેટલાકના નામ. તો આપ જ જણાવો ને કે કેટલા સાચા ને કેટલા ખોટા છે જે અત્યારે પકડાયા છે એમાંથી? ત્યારે એ મારતા હતા, મારે મારતા હોય એનું મારું બસાવ કરવો કે મારે એના મોઢા જોવા એ સમયે? નહીં, પણ વિડીયો પણ છે ને, વિડીયોના આધારે પણ હવે આપને ખ્યાલ આવ્યો છે ને કે કેટલા સાચા કેટલા ખોટા એમ? એ આરોપીઓ તો બધા 12 ગામના છે, બરોબર. એમાં તો વિડીયોના આધારે તો ટેકનિકલ સર્વે સીડીઆર તપાસીને કહે ને કે ભાઈ લોકેશનમાં કેટલા જણા હતા કેટલા જણા નહીં. લોકેશન ઉપરથી જે કઈ સાચા આરોપીઓ છે, માનો કે જે તે સમયે મને મારતા હતા ત્યારે તમારી આંખોની સામે ફ્લેશ લાઇટ ચાલુ હતી, ગાડીની લાઇટો ચાલુ હતી, બરોબર. તો હું બરોબર થી એને જોઈ નો રાતથી અંધારું હતું એટલા માટે. અચ્છા, એટલે કોઈકના ઈશારે એમને મોકલવામાં આવ્યા હતા અને આ વચેટિયા હતા અને જે લોકોએ કદાચ સોપારી લીધી હોય અથવા તો કોઈના કહેવાથી તમને માર્યો હતો. હવે એ પણ વાત સામે આવી હતી જયારે પહેલું નિવેદન આવ્યું કે જે આરોપીઓ છે અથવા તો જે મારી રહ્યા હતા એ માટીના ધંધા સાથે, ખનનના ધંધા સાથે સંકળાયેલા હતા. આપની પાસેથી અમે જાણવા ઈચ્છી રહ્યા છે કે જે આરોપીઓ છે એ ધંધો શું કરે છે, એકચ્યુઅલ ધંધો શું કરે છે? જે આરોપીઓ છે એ તો ઓલરેડી હવે પોલીસ જ એવું કહે છે કે આરોપીઓ દારૂનો ધંધો કરે છે, બરોબર. આખું જે કેસ ડાયવર્ટ કરવા માટે પેલા ડીવાયએસપી આખું નિવેદન જ એ રીતનું આપી દીધું હતું મીડિયા સક્ષમ કે આ લોકોને આ રીતનું દારૂનો ધંધો છે ને આ લોકો એની બાતમી આપશે. હવે એવી તો મને આરોપીનું પોલીસ સ્ટેશન અલગ છે, મારું પોલીસ સ્ટેશન અલગ છે. અચ્છા, બરોબર. તો એ લોકો ત્યાં ધંધો કરતા હોય શું નહીં એ તો મને ખબર ન હોય. અમારે એને 20-25 કિલોમીટરનો દૂરી છે. અચ્છા, જો બુટલેગર છે, દારૂના ધંધા સાથે જોડાયેલા છે અને આપ કહી રહ્યા છો કે મુખ્ય આરોપી જયરાજ છે. જે બુટલેગર છે એ જયરાજના ફઈનો દીકરો છે. અચ્છા. અને જયરાજના ફાર્મનો વિડીયો પણ મને માર્યા પછીનો છે, ત્યાં પાછા વિડીયો બનાવીને બતાવવા ગયા હતા એ લોકો. એ પણ છે જ ને સોશિયલ મીડિયા ઉપર. જી જી. તો આ આખું જે આ ષડયંત્ર છે એને લઈને આપ શું કહેવાયશો? કેમ આપને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા? જે પોલીસનું પણ શરૂઆતનું જે નિવેદન હતું, જે હમણાં પણ આપ કહી રહ્યા છો કે જે ખોટું નિવેદન હતું, તો શા માટે આપને જ ટાર્ગેટ બનાવાયા? આ લોકોની પહેલેથી આ વિસ્તારમાં એટલી દાદાગીરી છે, આવા બધા દાડિયા રાખે છે, જે કોઈ કઈ સામો અવાજ ઉઠાવે કઈ પણ તો એમને આ રીતનું બધું કરે છે એ લોકો, બરોબર. કારણ કે મેં જે પેલી સોશિયલ મીડિયા ઉપર પેલો યોગેશ સાગરનું મેનેજિંગ ટ્રસ્ટી બાબતનો મેં પ્રશ્ન કર્યો, બરોબર, મને ખ્યાલ હતું. મેં માફી માંગવાનો વિડીયો વાયરલ કર્યો માયાભાઈએ. તો એને એવું લાગી આવ્યું કે મારા બાપા પાસે નવનીતભાઈ માફી મંગાવી. નહીં, એટલે વાત ફક્ત આટલી જ છે કે હિડન વાત કંઈક બીજી છે નવનીતભાઈ? કારણ કે ઘણી વખત એવું હોય કે મુખ્ય કારણ સામે ન આવતું હોય, બીજું જ કઈ કારણ હોય. તો આ મારવા પાછળ, હુમલા પાછળ એવું તો નથી ને કે બીજું કોઈક એવું કારણ હોય? નહીં, બીજું કશું કારણ નથી. જે કારણ છે કે એના બાપાને જે માફી માંગતો વિડીયો વાયરલ કરવો પડ્યો એને લાગી આવ્યું છે. પછી એવો એના ટૂંકમાં એ ટુકડીમાં ગુંડાગર્દીમાં એની હારે પેલો રાજુ બોરડાનો છે, એમનો પણ મારામાં ફોન આવ્યો હતો કે આવો કેમ વિડીયો બનાવ્યો.
કે માયાભાઈ પાસે માફી મંગાવી હતી એમ. બરોબર, આ જે કઈ ઘટના બને તે 2 થી 3 કલાકમાં જ બને છે. આ બધા મારામાં ફોન આવે છે, એટલે એને ટૂંકમાં એવું બધું લાગી આવ્યું કે મારા બાપા પાસે આ માફી માંગવાનો વિડીયો બનાવ્યો. એ મુખ્ય જે ષડયંત્ર રચવા વાળો છે, મેન આરોપી તો જયરાજ છે, તો ત્યાં સુધી પહોંચવું પડે ને. તો આ પહેલા દિવસથી આ કહી રહ્યા છો, તો ત્યાં સુધી પહોંચવામાં કેમ હજુ ટીમને મોડું લાગી રહ્યું છે? હવે એનો પોલિટિક્સ પાવર હોય, પૈસાનો પાવર હોય કે ત્યાં સુધી આ માનો કે તપાસ કરનાર અધિકારીની બેદરકારી હોય, જે સમજો તે. આપની પાસે પણ છે ને સામાજિક એક બળ છે, કારણ કે જે દિવસે હુમલો થયો પછી તરત જ સમાજ આપની સાથે રહ્યો છે, કારણ કે આટલા ધારાસભ્યો ગાંધીનગર સુધી આવ્યા, તુરત જ 1-2 કલાકમાં એસઆઈટીની રચના પણ થઈ ગઈ. રચના થઈ ગઈ પછી સંતોષ માની લીધો કે પછી તપાસ યોગ્ય દિશામાં થાય પછી સંતોષ મનાય? જે પૂરેપૂરી તપાસ થાય, મુખ્ય આરોપી સુધી પહોંચે પછી જ મને સંતોષ થાય ને, ત્યાં સુધી થોડો થાય. હા, તો આગેવાનો એ વાત સાથે તમારી સાથે છે કે મુખ્ય આરોપી સુધી પહોંચે ને પછી જ અમને સંતોષ થશે? છે ને, મારા આગેવાનો બધા મારી જોડે છે. કારણ કે શરૂઆતમાં પોલીસે એક જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ને તેને લઈને પણ ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે એ સ્ટેટમેન્ટ એવું હતું કે આપ પણ માટીના ધંધા સાથે છો, સામેવાળો વ્યક્તિ પણ, હુમલો કરનાર પણ કોઈ માટીના ધંધા સાથે છે, તો બંનેની અંગત અદાવત છે અથવા તો દુશ્મનાવટ હોય અથવા તો કોઈક એવા ધંધાને લઈને કોઈ પ્રોબ્લેમ ઉભા થયા હોય, તો એવું તો નથી ને કે આપની કંઈક એવી કોઈ અંગત અદાવત હોય અથવા તો જૂનું કોઈક વેરઝેર રહ્યું હોય? નહીં, એવા કોઈના એવા ધંધા જ નથી. એ બધે તો દારૂના બુટલેગરો છે એવું જાણવા મળે છે. બરોબર, કોઈ માટીના કેવા કોઈ ધંધામાં કઈ જગ્યાએ સંકળાયેલા નથી. ખનનના ધંધા સાથે, જમીનના ધંધા સાથે એ લોકો નથી જોડાયેલા? નહીં, એ લોકોના દારૂના ધંધા છે એવું છે. આપની બીજા કોઈ એવા વ્યક્તિ સાથે દુશ્મની કે જે લાભ ખાટવા માટે આમાં આવી ગયું અથવા તો કોઈના ઈશારે કરાવ્યો હોય હુમલો એમને? નહીં, એવું કોઈની જોડે મારે કશું છે જ નહીં. અચ્છા, એક વિડીયોને લઈને જ આખી આ બબાલ ઉભી થઈ? હા જી. અને આપને ક્યાં સુધી લાગે છે કે આ ન્યાય મળે એમ છે? કેટલો સમય લાગશે હજુ? મારો અંદાજ છે ટૂંક સમયમાં જાહેર થશે. જો ટૂંક સમયમાં જાહેર નહીં થાય તો અમે મોટું સંમેલન કરવાના છીએ. ગુજરાતમાં બગદાણા ખાતેથી શરૂ થાય, આખા ગુજરાતમાં અમે. એસઆઈટીએ કોઈ બાંહેધરી આપી કે આટલો સમય તમે રાહ જુઓ, અમે તપાસી રહ્યા છે, આપણે જે પુરાવા આપ્યા? એમાં એવું છે કે એવું કહે છે કે અમે જે બધાના મોબાઈલ કબજે કરેલા છે FSL માં મોકલ્યા છે, FSL ના રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. FSL નો રિપોર્ટ કેટલા દિવસમાં આપે? આપને કેટલી વાત કરી છે? 10 દિવસ, 15 દિવસ, કેટલા દિવસ? એવો કોઈ ટાઈમ નથી આપ્યો. અચ્છા, અને આપ જે આંદોલનની વાત કરી રહ્યા છો તો આપે એવું ક્યાં સુધી વિચાર્યું છે અથવા તો સમાજે ક્યાં સુધી વિચાર્યું છે કે જો આટલા દિવસમાં અમને ન્યાય નહીં મળે અથવા તો આ પ્રક્રિયા આગળ નહીં વધે તો અમે આંદોલન કરીશું? કોઈ એવી ડેટ અથવા તારીખ આપવા ઈચ્છો? ફેબ્રુઆરી મહિનો, માર્ચ મહિનો, કેટલા દિવસ હજી? આ મહિનામાં જ થઈ જશે અથવા આ મહિનામાં ફિક્સ તારીખ થઈ જશે અને આવતા મહિનાની શરૂઆતમાં જ અમે આ સંમેલન કરવા જઈ રહ્યા છીએ. અચ્છા, તો આપ જયારે આ વાત કરી રહ્યા છો તો એસઆઈટી હવે બીજી કોઈ પૂછપરછ માટે આપને બોલાવ્યા છે તપાસ બાદ? કાલે બોલાવ્યા જ છે, પછી કઈ કદાચ વિશેષમાં પૂછપરછ માટે બોલાવે તો હું જઈશ. અચ્છા, આપ પોતાની રીતે એ સક્ષમ છો અથવા તો તમે એ વાતને લઈને તમે શ્યોર છો કે તમે જે પુરાવા રજૂ કર્યા છે એ 100% સાચા છે? હા, સાચા છે. અચ્છા, અને હીરાભાઈ સાથે છેલ્લી વાત આપની ક્યારે થઈને એમણે શું કહ્યું? સમાજ હવે કઈ તરફ આગળ વધશે? આપ આંદોલનની તો વાત કરી રહ્યા છો, પરંતુ જે આગેવાનો છે એ શું કહી રહ્યા છે? અમારા કન્ટિન્યુ વાત ચાલુ જ હોય છે. જે કઈ તપાસ વિશે બધી વાતચીત ચાલુ જ હોય છે. જો યોગ્ય રીતે હજુ કઈ નિર્ણય નહીં આવે તો બધા આગેવાનોને સાથે લઈને અમે સંમેલન કરવાના છીએ. અચ્છા, એસઆઈટીની સાથે પૂછપરછ આપની થઈ, એસઆઈટી સાથે મુલાકાત થઈ, પછી હીરાભાઈ સાથે વાતચીત થઈ, પછી શું કીધું એમણે? હીરાભાઈ દરરોજ વાતચીત ચાલુ જ હોય છે. તપાસ શરૂ છે, નવા માણસો પકડાય છે, આરોપીઓ. અને હજુ ગઈકાલે જે આરોપીને રાતે પકડ્યો છે, બરોબર, હજુ બાકીનું કઈ આગળ વધતા જાય છે, બરોબર. આપણે થોડી ધીરજ રાખીએ કે ભાઈ જો કાયદાકીય પ્રમાણે કામ થઈ જાય તો આપણે કશું કરવું નથી, જો ન થાય તો આપણે કરશું. અચ્છા, તમે જે પુરાવા આપ્યા છે એ ફક્ત જયરાજ વિરુદ્ધના પુરાવા આપ્યા છે કે બીજા કોઈ માણસો પણ છે એના વિરુદ્ધના પુરાવા આપ્યા? અને એ જો બીજા કોઈ માણસો હોય તો એ પકડાયા કે નહીં પકડાયા? આખું જેટલું એને રચના કરી હોય કે જેટલા માણસો એમાં ઇન્વોલ્વ હોય બધા ભેગા આવી જશે. અચ્છા, કેટલા લોકો હશે આ 11 સિવાયના? કેટલા? એટલે 11 માંથી તો હવે સાચા ખોટા તમે પણ નથી આંકડો આપી રહ્યા, પરંતુ બીજા કેટલા માથા હશે આવા?
એમાં એવું છે, હું હોસ્પિટલેથી મારે રજા થઈ પછીથી મને આમ જાણવા મળ્યું છે કે આ 20-25 જણાની ટુકડી હતી, આ બધી રચના કરી છે, આ બધું એટલે 20-25 જણાનું ગ્રુપ છે. અચ્છા, અને એ કોની સાથે સંકળાયેલું છે? બુટલેગર સાથે સંકળાયેલું છે કે જયરાજ સાથે સંકળાયેલું છે? જયરાજ સાથે. અચ્છા, એમની સાથે સંકળાયેલું છે. અને જયરાજના ઈશારે આ બધું થયું છે કે પછી બધાએ સાથે મળીને આ ષડયંત્ર રચ્યું? જયરાજના ઈશારે, જયરાજના દાડિયા જ છે આ બધા. આવું તો મારી જેવું તો બીજે પણ 2 જગ્યાએ થયેલું છે. એ લોકો પણ મારી પાસે આવ્યા હતા. મેં કીધું ભાઈ જો કાયદાનું કામ કરશે, તમે પોલીસ ફરિયાદ કરો, ગમે ત્યારે ફરિયાદ તો થઈ શકે. તમારી યારે જે ઘટના બની છે એની ફરિયાદ આપો તમે. એ ક્યાંના હતા? એ બંને લોકો ક્યાંના હતા? એક છે તરેડી ગામના અને એક છે નાના ખુટવડાના. અચ્છા, એમને પણ આવી રીતે માર મારવામાં આવ્યો હતો? હા. તો એમનો કેસ તો અલગ હશે. તમારું તો તમે કહી રહ્યા છો કે વિડીયોના આધારે. એમનો બીજો કોઈ ધાક ધમકીનો કેસ હતો? શું હતું એ લોકોએ ફરિયાદ જ નથી કરી. પેલી વાત તો એ કોઈ આમ ધાક ધમકી આપીને પોલીસ વાળાને બધાને આમ તેમ લાઈન કરીને ફરિયાદ જ નથી થવા દીધું. અચ્છા, તો આપ શું ઈચ્છો છો કે આપના જેવા કેટલા બધા લોકો છે એ આગળ આવવા જોઈએ? હા, હું તો એમ કઉ છું કાયદો છે બરોબર, કાયદાનું કામ, કાયદેસર જે થતું હોય કરવું જ જોઈએ. ડરવાનું છે નું? આ તો જીવતા રે, મરી ગયા તો શું કરવાના હતા. અચ્છા નવનીતભાઈ, આપે પીઆઈ ને પણ સહ આરોપી બનાવવાની વાત કરી હતી, તો એસઆઈટી સમક્ષ આ અંગે કોઈ વાતચીત કરી? આપે શું કીધું એમને? એમને બીજા પુરાવા મેં એસઆઈટી ને આપ્યા છે ને, આ બેન ક્યાં શું શું કર્યું છે બધા પુરાવા મેં આપ્યા જ છે બેન વિરુદ્ધ પણ. ઓકે, તો એ અંગે કઈ સામેથી જવાબ આપ્યો? ટીમે કોઈ જવાબ આપ્યો તમને? એ તો એની તપાસ કરીને એને પણ જો એ ભેગા છે તો એને પણ સહ આરોપી બનાવશે. અચ્છા, તો આપ જે રીતે જણાવી રહ્યા છો કે મુખ્ય આરોપી જયરાજ, તેમની સાથે 25 લોકો સંકળાયેલા છે ને જે આવી રીતે જ લોકોને ધાક ધમકી આપતા હોય છે અને પછી લોકોને હેરાન કરે છે. આપનું મુખ્ય હેતુ શું છે? ફક્ત આપને ન્યાય મળે એવું કે પછી આ પ્રકારની ધાક ધમકીઓ બંધ થવી જોઈએ, આવનારા સમયમાં કોઈ આપના જેવું હેરાન પરેશાન ન થાય? મને ન્યાય મળવો જોઈએ અને મારા વિસ્તારમાં આવી લુખ્ખાગીરી બંધ થવી જોઈએ. એક દાખલો બેસાડવાનો છે કે અન્ય કોઈ નાના માણસો ના, તો હું સક્ષમ છું કે એની સામે ટકીને ઉભો છું, બરોબર. બાકી નાના માણસોના પૈસાના પાવરે, પોલિટિક્સના પાવરે કઈ પણ થવા દેતા નથી. પણ એક દાખલો ગુજરાતની અંદર બેસાડવાનો છે કે આવા કદાચ સબરબંધીના દીકરા હોય તો એને કાયદો લાગુ પડે છે. અચ્છા, તમારા અને સમાજ વચ્ચે, કારણ કે ઘણી વખત એવું થતું હોય કે આ પ્રકારનો મોટો મુદ્દો ઉઠતો હોય ત્યારે કેટલાક લોકો લાભ લેવા આવતા હોય અથવા સમાજમાં પણ ફાંટા પાડવા આવતા હોય, તો આ અંગે શું કહેશો? આ વિગ્રહ ઉભો ન થાય તેને લઈને. આ અમારા સમાજમાં કોઈને એવો લાભ નહીં મળે કે ફાટા પડે, બરોબર. અમારો સમાજ એક છે ને એક થઈને રહેશે ને એક થઈને રાખવાનો છે અમારે. અચ્છા, છેલ્લો સવાલ નવનીતભાઈ, સમાજ જે તમારી સાથે ઉભો છે, કારણ કે એક અવાજે બધા એકઠા થઈ ગયા હતા, ગાંધીનગર સુધી તે લોકો આવ્યા અને તુરત જ એક્શન લેવામાં આવ્યું, કારણ કે આટલું ઝડપી આપણે જોઈએ છે કે આટલું ઝડપી કોઈ સામાન્ય માણસ કદાચ જાય તો એટલું જલ્દી નિરાકરણ નથી આવતું અથવા તો આ રીતે થતું નથી હોતું. તો એ સમાજનું એક બળ પણ છે ને, તો એ વિશે શું કહેશો જે લોકોએ તમને સાથ આપ્યો અત્યાર સુધી ને આગળ પણ આપવાના છે? સમાજ છે જે જોવે છે કે આ સત્ય છે, બરોબર, આ બધું છુપાવે છે સત્ય, એના માટેથી સમાજ એક થયો છે. અને ખાલી ગુજરાતનો નહીં પણ અન્ય રાજ્યોમાંથી 4 રાજ્યોમાંથી પણ અહીંયા મને મળવા માટે આવેલા છે. જો સંમેલન થશે તો મહારાષ્ટ્રમાંથી પણ કોળી સમાજ આવશે અને રાજસ્થાનમાંથી પણ આવશે, કર્ણાટકથી આવશે, તામિલનાડુ, એવા 5 રાજ્યોમાંથી અમારા કોળી સમાજના આગેવાનો આવવાના છે. અચ્છા, બીજો એક સવાલ નવનીતભાઈ, કારણ કે આવું જયારે થતું હોય ને ત્યારે કેટલાક લોકો એવા સવાલ ઉભા કરતા હોય કે ભાઈ આ રાજકીય રીતે આખા મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યો છે, રાજકારણ ભેળવી દેતા હોય, અથવા તો કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, પછી વિધાનસભાની ચૂંટણી આવશે, તો શું આ એક મુદ્દાને લઈને એવું નથી ને કે રાજકારણ હાવી થતું હોય, આ મુદ્દા પર રાજકીય લાભ ખાંટવા માટે કેટલાક લોકો ઈચ્છતા હોય સમાજના નામે? નહીં, આમાં ક્યાં રાજકીય મુદ્દો જ કોઈ નથી ને, આ તો પર્સનલ મુદ્દો છે એની જોડે, બરોબર. કારણ કે હું કોઈ પક્ષ સાથે સંકળાયેલો નથી, બરોબર. એટલે આપને નથી લાગતું આ રાજકારણ સાથે જોડાયેલું હોય? નહીં. હા, અચ્છા, તો અલ્ટિમેટમ અમારા જે સમાજના લોકો આવે છે પોતપોતાનો પક્ષ છોડીને આવે છે, સમાજ લેવલે બધા આવે છે. કોઈ પક્ષ માટે નથી આવતા કે અમે ઓલા પક્ષમાંથી આવીએ છીએ, અમારા ઓલા પક્ષમાંથી આવીએ છીએ, એવું કશું નથી. સમાજના નાતે બધા આવે છે. સમાજના નાતે આવે છે. તો આપનો હવે
અલ્ટિમેટમ શું રહેશે? એસઆઈટીની ટીમને અથવા તંત્રને આપ શું કહેવા ઈચ્છો કે કેટલા દિવસમાં આરોપી પકડાઈ જવો જોઈએ? જે મુખ્ય આરોપીની આપ વાત કરી રહ્યા છો, 11 તો પકડાયા છે, મુખ્ય આરોપીની જે આપ વાત કરી રહ્યા છો. બસ હવે 2-5 દિવસની અંદર જ છે. 2-5 દિવસની અંદર પૂરા છે નહીં એટલે પછી તારીખ અમારી ફિક્સ થઈ જાય. નહીં નવનીતભાઈ, 2 કે 5 કોઈ તારીખ વાર ચોક્કસ? 5 જ દિવસ હવે. 5 દિવસ. તો નવનીતભાઈ નું કહેવું છે કે 5 દિવસમાં આરોપી પકડાઈ જવો જોઈએ અને નહીતર પછી આંદોલન થશે, એમ? હા બિલકુલ. નવનીતભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો નવનીતભાઈ જેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, મુખ્ય આરોપી તેઓ કહી રહ્યા છે એ જ વાત જે પહેલા દિવસથી કહેતા હતા કે જયરાજ મુખ્ય આરોપી છે, બીજા 25 માથાઓ છે અને મુખ્ય આરોપી પકડાવવો જોઈએ ફક્ત 5 દિવસમાં. જો 5 દિવસમાં નહીં પકડાય તો પછી સમાજ આંદોલન કરશે, જેને આખા સમાજનો ટેકો પણ છે.